તથા ભક્તજનો, જય સ્વામિનારાયણ. કચ્છી ભૂદેવ જે શ્રીજી મહારાજ પોતે અને સાથે સાથે લાડુદાનજી ખાણ ગામથી નીકળ્યા છે. 4 દિવસ થયા છે અને ચોથા દિવસની રાત્રિએ પાલનપુરમાં એક ખેડૂતની વાડીએ એ સહેજે ઉતારો કરેલો. હવે આગળના દિવસોમાં મહારાજે એ આરામમાં હતા અને ભૂદેવી અંગૂઠામાંથી તેજ પ્રગટ કરેલું. લાડુદાનજીને તો એમ જ હતું કે આ નક્કી એ કોઈ સામાન્ય ભૂદેવ નથી. વારે વારે ભૂદેવને કહે કે ભૂદેવ આપનો સાચો પરિચય આપો, પણ ભૂદેવ તો અમે તો કચ્છના સાધારણ ભૂદેવ છીએ, અમારામાં તેજ ન હોય, તેજ તો નારાયણમાં હોય. અને કદાચ તેજ નીકળવું હશે તો એ અમારા ગુરુનો પ્રતાપ. એ જ્યારે એ હું મારા ગુરુને યાદ કરું ને એ ત્યારે કદાચ એવું બને. પાલનપુરમાં અહીંયા ખેડૂતને ત્યાં રાત્રિ રોકાયેલા અને બરોબર ત્યાં જ એ ખેડૂતના દીકરાને સર્પદંશ થયેલો. લાડુદાનજીને ખ્યાલ કે આ ભૂદેવ સામાન્ય નથી. ભૂદેવને પ્રાર્થના કરી કે ભૂદેવ એ આપણે અહીંયા ઉતારો કર્યો અને એમાં યજમાનના દીકરાને જ આમ થાય, કંઈક કરો ભૂદેવ, તમારી એ કળા શક્તિ વાપરો. મહારાજ કે લાડુદાનજી એ તમારું મોસાળ નાગકુળ કહેવાય. આ 2 મોરના પીછ લેતા હો. પરિવારજનો હતા એ 5 મોરના પીછા લઈ આવ્યા. મહારાજે 2 ટુકડા કરી લાડુદાનજીને કહ્યું કે એના દીકરાના કાનમાં ભરાવી અને એને બોલાવો. લાડુદાનજીએ તો એ સહેજે ભૂદેવે કહેલું, ભૂદેવના વિશ્વાસે જ્યાં દીકરાનો પુકાર કર્યો એ તરત જ બેઠો થઈ ગયો. આખો પરિવાર ખૂબ રાજી. હવે એકનો એક દીકરો એ મરતો હોય ને આવી રીતે અચાનક એ કાંઈકથી 2 અતિથિઓ આવી જાય અને દીકરાને બચાવી લે. અતિ આગ્રહથી 1 દિવસ વધારે રોકાવાનું કહ્યું. એ પાલનપુરમાં એ ખેડૂતના દીકરાને જીવનદાન આપી 1 દિવસ ખેડૂતના આગ્રહથી રોકાય. એ 5મા દિવસના પ્રભાતે એ દૈનિક કાર્યોથી પરવારી યજમાન ખેડૂત કુટુંબની રજા લઈ અને આ બંને જણા લાડુદાનજી અને ભૂદેવ એ આગળના પ્રવાસના પંથે વધ્યા છે. ઘોડાઓને પણ 1 દિવસનો વધારે આરામ મળતા એ પવન વેગી એ છૂટ રેવાળ ચાલે એ બંને ઘોડા દોડાવ્યા છે. સાંજ ઢળતા સુધીમાં તો એ રાધનપુરના એ ગામડાઓમાં પહોંચ્યા. વળી પાછો ત્યાં વાડીએ ઉતારો કર્યો. સંધ્યા, તર્પણ, ટીમળ આદિ કરી રાત્રિ મુકામ કર્યો. 6ઠા દિવસના પ્રભાતે સાબદા થઈ યાત્રાએ આગળ ધપાવતા એ ઝાલાવાડની ધરતી ઉપર આ ભૂદેવ અને લાડુદાનજીનું એ પદાર્પણ થયું. અને આમ એ પ્રવાસીની 6ઠી રાત્રિએ એ રાધનપુર અને દસાડા વચ્ચે એ કોઈ અંતરિયાળ પ્રદેશમાં આવેલ એક મહાદેવજીનું મંદિર અને ત્યાં આ બંને જણાએ ઉતારો કર્યો. મંદિરમાં પૂજારી તરીકે અતીત બાવાજી, નામ એનું એ રેવાગરજી, ખૂબ સરળ અને ધાર્મિક વૃત્તિવાળા, પવિત્ર એકદમ, ભગવાનની સેવા પૂજા બધું કરે. હવે આવી રીતે કોઈ પરદેશી 2 મહેમાનો આવ્યા અને જોતા તરત જ ખ્યાલ આવી જાય કે આ કોઈ
એ રાજવી પુરુષ લાગે છે. અને એમાંય મહારાજનું તેજ એ તો કઈ ઓછું રહે નહીં. બંને અતિથિઓને એ ખૂબ જ સ્નેહથી ભાવથી સ્વાગત કરી અને પોતાની જગ્યામાં રોક્યા. સેજે રાતે આવ્યા હોય, ક્યાંથી આવ્યા છો, કોણ છો, બધું પૂછે. એટલે પેલા કચ્છી ભૂદેવ મહારાજે આ લાડુદાનજીની ઓળખાણ કરાવી કે આ અમારે લાડુદાનજી છે, મારવાડથી આવ્યા છે અને રાજકવિના પુત્ર છે. જ્યાં રાજકવિના પુત્ર છે એવું સાંભળ્યું એટલે આ રેવાગરજીને થયું કે આવતીકાલે ભલે જવાનું કરે પણ આપણે તો એ રોકી જ રાખવા છે. એ રાજકવિ હોય છે, જે ગામના માણસોને એ જાણ થાય તો એ સાંજે કઈક ભજન સંધ્યાનો કઈક એ આયોજન થાય. એ આજે પણ એ ગામડાઓમાં જાઓ ને, એ જૂના જૂના મંદિરો હોય તો ત્યાં એ ગામના લોકો બધા રાત્રે ભેગા થયા હોય. ભેગા થઈ અને એ ભજન સંધ્યાનો કાર્યક્રમ, એમાંય એકાદશી જેવો દિવસ હોય, જાગરણ થાય. અને માઇક વિના ગાતા હોય તેમ છતાંય એ આખા ગામમાં સંભળાતું હોય. ઢોલકી, મંજીરા ને બધું જ. અને એમાંય એ ઝાલાવાડ પ્રદેશમાં તો એવું બહુ. એ ઝાલાવાડ પ્રદેશ સ્પેશિયલ એ સ્વામિનારાયણ સંપ્રદાય માટે કીર્તનિયાઓ તરીકે વખણાય. ત્યાંની ધૂન, ત્યાંના ભજન કીર્તનની રમઝટ. એટલે આ રેવાગરજીને થયું કે આ રાજકવિ છે, રાજકવિના દીકરા છે, અને વળી કાલે સવારે નીકળી જાય એમ તો કેમ ચાલે. રાતોરાત મનમાં બધું જ એ કાર્યક્રમ ઘડી લીધો. બીજે દિવસે સવારે બંને નીકળવાની તૈયારી કરી. પણ રેવાગરજી અતિ આગ્રહ કરી બંને મહેમાનોને જવા દીધા નહીં. એટલે જ કહેવાય ને કે કોઈક દીક ભૂલો પડ. અજાણ્યા હોય એ તેમ છતાંય એ પોતાના હોય ને એવી રીતે સાચવે. નહીતર તો એક દિવસ વધારે રોકાવાનું કે જતા હોય તો એ ભલે રાત્રિ રોકાઈને જતા રહેતા. આ રેવાગરજી આજુબાજુના ભાવિકોને પણ જાણ કરી, ભક્તોને જાણ કરી, ગામના લોકોને જાણ કરી કે આજે એ સાંજે ભજન સંધ્યાનો કાર્યક્રમ છે અને મારવાડથી એ રાજકવિના પુત્ર આવ્યા છે, તો રાત્રિએ બધા જ મંદિરે પહોંચે. અને પછી તો રાત્રિ ઢળતા જ ગામના લોકો એ મંદિરે ભેગા થયા. કાઠિયાવાડી હલકના ભજનો શરૂ થયા. એ પેલા તો એનું જ લેવું પડે ને. હે રામ બાણ વાગ્યા હોય તે જાણે રે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. હે ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરી બેઠા ઠેકાણે. હે ગર્ભવાસમાં શુકદેવજીને વાગ્યા, ગર્ભવાસમાં શુકદેવજીને વાગ્યા. વેદ વચન પરમાણે રે, રામ બાણ વાગ્યા હોય તે જાણે રે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. બાઈ મીરા ઉપર ક્રોધ કરીને રાણો ખડગ લઈને તાણે. હે ઝેરના પ્યાલા ગિરિધર લાલે, ઝેરના પ્યાલા ગિરિધર લાલે. હે અમૃત કર્યા એ વેટાણે રે, રામ બાણ
વાગ્યા હોય તે જાણે રે રામ બાણ, વાગ્યા હોય તે જાણે. નરસિંહ મહેતાની એ હુંડી સ્વીકારી, ખેપ કરી ખરે ટાણે. સાંભળ્યા છે ને ભજન તો? નરસિંહ મહેતાની એ હુંડી સ્વીકારી, ખેપ કરી ખરે ટાણે. હે અનેક ભક્તોને એણે ઉગાર્યા, અનેક ભક્તોને એણે ઉગાર્યા. હે ધનો ભગત ઉર આણે રે રામ બાણ, વાગ્યા હોય તે જાણે રે રામ બાણ, વાગ્યા હોય તે જાણે. રાત્રિ ધીરે 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 વીતતી ગઈ. એક પછી એક કાઠિયાવાડી ભજનો શરૂ થયા. થોડી વાર દાદોદાનજીએ પણ આ કાઠિયાવાડી ભજનો સાંભળ્યા. એ કાઠિયાવાડી હલકના ભાવપૂર્ણ ભજનો પહેલી વાર એ લાડુદાનજીએ સાંભળેલા. કારણ કે મારવાડથી પહેલી વાર આવેલા અને ભજન સંધ્યાનો કાર્યક્રમ તો પહેલો વહેલો થયેલો. લાડુદાનજી ખૂબ પ્રભાવિત થયા. સહેજે ભજનો પૂરા થયા એટલે એ રેવાગરજીએ કહ્યું કે લાડુદાનજી, એ આપ તો રાજકવિના પુત્ર છો, આપને પણ એ થોડું ઘણું ગાવણું તો આવડતું હશે ને? હવે સહેજે દેવી પુત્ર હોય, વાત કરી એમ મોરના ઈંડાને તો કઈ ચિતરવા પડે નહીં. અને એમાંય લાડુદાનજી તો એ ગર્ભમાં બધું શીખીને આવેલા. રેવાગરજીએ કહ્યું કે આપ રાજકવિના પુત્ર છો, આપને પણ થોડું ઘણું ગાવણું આવડતું હશે. આ બધા ગામવાસીઓની ઈચ્છા છે કે આપ કોઈ એ મેવાડી ઢબના ભજનો સંભળાવો. ઈચ્છા છે ને? અને પછી એ લાડુદાનજીએ પણ મેવાડી ઢબના ભજનો ગાયા. ભરોસે થારે ચાલે જી એ સદગુરુ મારી નાવ, ભરોસે થારે ચાલે જી સદગુરુ મારી નાવ. શબ્દો એકદમ એ સરળ છે. ભરોસે થારે ચાલે રી સદગુરુ મારી નાવ, ભરોસે થારે ચાલે જી સદગુરુ મારી નાવ. નહીં હે મારે કુટુંબ કબીલો, નહીં મારે પરિવાર, એ નહીં હે મારે કુટુંબ કબીલો, નહીં મારે પરિવાર. आप बिना दूजो नहीं दिखे, आप बिना दूजो नहीं दिखे, हे जग में तारणहार. भरोसे थारे चाले जी सदगुरु मारी नाव, भरोसे थारे चाले जी सदगुरु मारी नाव. अरे भवसागर ઊંડો ઘણો જી, તરુન ઉતરું પાર. ભવસાગર ઊંડો ઘણો જી, તરુન ઉતરું પાર. નિગાહ કરું તો નજર ન આવે, નિગાહ કરું તો નજર ન આવે, ભવસાગર કી ધાર. ભરોસે થારે ચાલે જી સદગુરુ મારી નાવ, ભરોસે થારે ચાલે જી સદગુરુ મારી નાવ. લાડુદાનજી વળી પાછા સમજાવતા જાય. એ આજે તો ઠીક છે, આપણને થોડું ઘણું આમ તેમ સાંભળવું હોય એટલે શબ્દોનો અર્થો ખ્યાલ આવતા જાય. ભવસાગર ઊંડો ઘણો જી, તરુ ન આવે પાર. કે ભવસાગર મહારાજ કહીને એ નદી તરવી હોય અથવા તો એ તળાવ તરવું હોય તો તુંબડા બાંધીને તરાય.
પણ સમુદ્ર તરવો હોય તો એ તુંબડાનું કામકાજ નહીં. ભવસાગર ઊંડો ઘણો જી તરું ન ઉતરું પાર. જો હું એમાં તરવા માટે ઉતરું તો એ ક્યાંય મારો પાર જ ન આવે. નિગાહ કરું તો નજર ન આવે. આમ બીજો કિનારો શોધવા માટે આમ દૂર દૂર સુધી નજર માંડું, પણ ભાઈ સમુદ્રના કિનારે બીજો કિનારો દેખાય? પણ ભરોસે થારે ચાલે જી સદગરુ મારી નાવ. મોટા મોટા જહાજ ડૂબ્યા જહાજ સમુદ્ર में गहरी किस विध उतरू पार. કામ ક્રોધ મગર મચ્છ ડોલે ખાવણ કો તૈયાર. આ સંસાર રૂપી એ સમુદ્ર સાગરમાં એ મોટા મોટા કામ ક્રોધ મદ ઇત્યાદિ મોટા મોટા મગરમચ્છ છે. જેવા અંદર પડો તરત જ ખાવા માટે દોડે. ડૂબ્યા જહાજ સમુદ્ર में ગીરે. મોટા મોટા જહાજ પણ એ સમુદ્રમાં ડૂબી ગયા છે. कहत कबीरा सुन भाई साधो में तो था मझधार. कहत कबीरा सुन भाई साधो में तो था मझधार. हमना गुरु कोण હતા? રામાનંદ સ્વામી. રામાનંદ મિલ્યા ગરુપુરા, રામાનંદ મિલ્યા ગરુપુરા, કર દિયા બેડા પાર. ભરોસે થારે ચાલે જી સદગરુ મારી નાવ. ભરોસે થારે ચાલે જી સદગરુ મારી નાવ. આવી રીતે લાડુદાનજીએ પણ એ આ મેવાડી ઢબના ભજનો સંભળાવતા જાય અને વળી પાછું એનું એ અર્થનું વિવેચન કરતા જાય કે ભાઈ એ રામાનંદ રૂપી ગુરુ અમને મળ્યા એ ત્યારથી સમજો એ અમારી એ નૈયા પણ એ જાણે આ ભવસાગરથી પાર ઉતરી જશે. અને ભાઈ લાડુદાનજી સંભળાવે નાના હતા ત્યારથી એ શિરોહીના રાજાએ પણ એ 4 ગામ ભેટમાં આપી દીધેલા. વળી ઉપરથી એવું કહેલું કે જ્યારે તમે એ રાજ્ય કવિ બનીને આવો એ ત્યારે 1 લાખની પશાત આપું છું, કહેતા કે 1 લાખ રૂપિયાની ભેટ તમને આપશું. એ સમયમાં યુવાન લાડુદાનજીના કંઠથી આ મેવાડી ઢબના ભજનો સાંભળી બધા જ મંત્ર મુગ્ધ બની ગયા. આ બાજુ ભૂદેવ પણ બેઠેલા. એ ભૂદેવ પણ વચ્ચે વચ્ચે ભલે ભલે કરતા જાય, લાડુદાનજીની કહેણીને બિરદાવતા જાય. અને આમ ભજન કરતા કરતા એ આજની જેમ નહોતું કે રાત્રે એ 12 વાગે ને ભજન પૂરું થઈ જાય. એ હા એ પાર્ટી હોય તો પછી એ મોડે સુધી ચાલે, પણ આ તો ભજન કરતા કરતા એ સવારના પ્રાતઃ કાળના ચોઘડિયા વાગી ગયા. અને પછી તો ભૈરવીના ભજનો પ્રભાતિયા ગાય અને કાર્યક્રમ બધોય એ પૂર્ણ કર્યો. લાડુદાનજી પોતે લખે છે, પ્રગટેશ્વરમાં પ્રેમથી રેવા ઘર ઘર રાત, ભજન માણીને ભાવથી પરવારિયા પ્રભાત. સવારની નિત્ય વિધિ કરી શિરામણ કરી બંને અતિથિઓને એ આ રેવાગરજીએ વિદાય આપી છે. લાડુદાનજીએ પણ એ પોતાની પાસે એ થોડી ઘણી વાટ ખર્ચીઓ હતી, સુવર્ણ મુદ્રિકાઓ હતી. એમાંથી એક સુવર્ણ મુદ્રિકા લઈ અને આ રેવાગર પૂજારીને એ અતિ ભાવથી આપી છે. આગ્રહપૂર્વક પ્રેમથી એ વિદાય થયા બંને. પ્રવાસની 8મી રાત્રિ એ દસાડાની વાડીમાં રહી 9મા દિવસની સાંજે એ મચ્છુ કાંઠાના ગામ માળિયામાં પહોંચ્યા. ભૂદેવે લાડુદાનજીને કહ્યું કે લાડુદાનજી, એ આપણે આ રાત્રિ મુકામ એ માળિયાના ઠાકોરશ્રીના અતિથિ તરીકે કરવાનો થાય છે. બીજી બધી જગ્યાએ તો વાડીએ રહેતા હતા. મહારાજને મનમાં કદાચ થયું હશે કે આ લાડુદાનજી એ રાજકવિના દીકરા છે, તો હવે એકાદી વાર તો એ રાજ્યમાં લઈ જઈએ ને ગુજરાતમાં
એ પહેલું વહેલું રાજ્ય હતું કે જ્યાં અતિથિ તરીકે આ લાડુદાનજી સૌથી પહેલા વહેલા રોકાવાના હતા. મહારાજે કહ્યું, ભૂદેવ, આપણે એ માળિયાના ઠાકોરશ્રીના અતિથિ તરીકે આજની રાત્રિ પ્રવેશ કરવાની છે. બંને જણા એ માળિયા ગામમાં પ્રવેશ્યા. એ રાજસ્થાની શિરોહીના એ રાજકવિના પુત્ર લાડુદાનજી અને ભૂદેવનું એ પ્રેમથી એ રાજ રીતિ પ્રમાણે સન્માન કરી યોગ્ય ઉતારાની વ્યવસ્થા એ રાજ્યના કારભારીએ કરાવી. સ્નાન સંધ્યાદિકથી પરવારી એ રાજ્યના ભૂદેવે જ એ કાઠિયાવાડી રસોઈ બનાવી. એ દેશી બાજરીના ભાતલા, દહીં, માખણ, કઢી ને ખીચડી, જેમાં છો ને દેશી બાજરીના ભાતલા, ડિઝાઇન વાળા રોટલા, આજની ભાષામાં કેવું હોય તો ડિઝાઇન વાળા રોટલા. કોઈને આવડત હોય તો એ રોટલામાં ખાડા પાડી દે, વળી કોઈને આવડત હોય તો એ રોટલાની ચારે કોર વળી પાછું ફરતી એ સૂર્યની કિરણો જેવા એ થોડા થોડા નાના નાના ઠેબા બારા કાઢે. અને એમાંય ભાઈ આ રાજ્યના એ કુક કહેવાય ને, રસોયા, એને તો સારું સારું જ બનાવતા આવડતું હોય. વ્યવસ્થિત કાઠિયાવાડી દેશી બાજરીના ભાતલા, દહીં, માખણ ને કઢી ખીચડી બંને મહેમાન માટે બનાવ્યા. અને કાઠિયાવાડી આવું ભોજન એ લાડુદાનજી પહેલી વાર જમવાના હતા. આ બાજુ ભૂદેવ અને બીજી બાજુ આ લાડુદાનજી બંને સાથે બેઠા છે. કાઠિયાવાડી ભોજન આરોગતા જાણે એ લાડુદાનજી હતી એ પુલકિત થયા. રાત્રે ઠાકોર સાહેબ સાથે એકાદ કલાક બેસા, પ્રવાસનું આયોજન પૂછ્યું તો કે ભાઈ અમારે અહીંયા એ ભુજમાં એ લખપત વ્રજ ભાષાની પાઠશાળા છે, એ ત્યાં આ જો અમારા શિરોહીના રાજ્ય એમનો પત્ર છે, એમની ભલામણ છે, તો ત્યાં થોડું એ પિંગળ શાસ્ત્ર, કાવ્ય વગેરે ભણવાની ઈચ્છા છે. એકમેકનો પરિચય થયો. સવારે નીકળવાનું હતું પણ એ રાત્રે જ એ મહેમાન બનીને આવેલા અને વળી પાછા ત્યાંના માળિયાના રાજા ઠાકોરશ્રી એમના આગ્રહથી એ બીજા દિવસની રાત્રિનું પણ નિશ્ચિત રોકાવાનું થયું. કાર્યક્રમ કહી દીધો કે સવારે એ 8:30-9 વાગ્યે કચેરી યોજાશે અને વળી પાછું રાત્રે એ કાવ્ય વિનોદનો કાર્યક્રમ પણ એ યોજાશે. માટે લાડુદાનજી તમારે એ સવારે ક્યાંય પણ જવાનું નથી. એ પરમ દાડે સવારે તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. બીજી કાંઈ પણ વ્યવસ્થા ઘટે તો એ પણ અમે પૂરી પાડશું. બંનેનો ઉતારો પણ એ ત્યાં રાજ્યના એ ગેસ્ટ હાઉસ કહેવાય ને, અતિથિ ગૃહ, એ ત્યાં કરવામાં આવ્યો. બંને મહાનુભાવોના જાતવાન અશ્વને પણ એ ઠાકોરશ્રીના એ ઘોડશાળામાં જ એ ખરેરો કરી ધમારી ચંદી જોગાણ અપાવ્યા છે. સવારે બંનેને લેવા માટે એ રાજ્યના કારભારી આવ્યા કે ચાલો ભૂદેવ, ચાલો લાડુદાનજી, એ ઠાકોરશ્રી આવે એ પહેલા એ આપણી હાજરી જરૂરી છે. પણ આ તો મહારાજ સ્વતંત્ર, મહારાજ કે આ ઘણો એ 8-9 દિવસ દાડા થઈ ગયા, એ અમે એ રાત્રે બધે ખેડૂતની વાડીઓમાં વિતાવી છે. લાડુદાનજી એક કામ કરો, એ તમે એકલા જતા હો, એ મને થોડો એ આરામ કરવા દો. એ આજે માંડ 1 દિવસ મેળો છે, એ અમે થોડો આરામ કરીએ. તબિયત થોડી એ રાજા પૂછે, ઠાકોરશ્રી પૂછે ભૂદેવ કેમ ન આવ્યા, તો કહી દેજો તબિયત થોડી નાદુરસ્ત છે, તમે એકલા કચેરીએ જતા હો. ઠાકોરશ્રીના કારભારી સાથે એ લાડુદાનજી એકલા એ કચેરીમાં હાજરી આપવા સીધાવ્યા. યુવાન કવિરાજ વળી એ રાજસ્થાની ગણવેશમાં વ્યવસ્થિત રીતે એ પ્રશિક્ષણ સંપન્ન
ગૌર મુખાકૃતિ, એ થોડું થોડું મંદ હાસ્ય, અને નાના એવા હજી તો એ 18 વર્ષની આ લાડુદાનજીને આયુષ્ય. વ્યવસ્થિત રીતે ઠાઠમાઠમાં જ્યાં લાડુદાનજી આવ્યા, કચેરીમાં તો એ બધા જ એ રાજવીઓ એ લાડુદાનજીને જોઈ રહ્યા કે આ તે વળી નવા યુવાન કોણ આપણા રાજ્યમાં આવ્યા. કચેરી પણ વ્યવસ્થિત તોરણ ચાકડાઓથી એ જાણે એ નાની સી ઠકરાતને છાજે એવું આખું ઓજસ પથરાઈ રહેલું. મલમલના ગાદલીઓ ઉપર એ ગાદી તકિયા બિછાવેલા. કારભારી લાડુદાનજીને એ ઠાકોર શ્રીના આસન સુધી લઈ અને જમણી બાજુ પ્રથમ એ ખુરશી ઉપર જ એ પ્રથમ ગાદી ઉપર એ લાડુદાનજીને બેસાડ્યા. માળિયાના રાજકવિ શ્રી પણ હતા, એમને પણ લાડુદાનજીને સાથે ભેળાવી એ પોતે અન્ય પ્રવૃત્તિમાં લાગ્યા. બરાબર 8:30 વાગ્યે એ ઠાકોર શ્રીના આગમનની ચોપદારે છડી પોકારી. તમામ દરબારીઓ એક સાથે ઊભા થયા. એ રાજ રીતિથી એ રાજવીને સન્માયના. બધા જ પોતપોતાના આસને બેસા. થોડી વાર સુધી આ રાજ્યનો કાર્યક્રમ ચાલ્યો. કચેરીની થોડી વાર પછી કચેરી દરબારીઓને એ મહેમાનશ્રીનો પરિચય કરાવ્યો. ઘોડ વિધિ શરૂ થયો. કુમારની જ્યારે સગાઈ થયેલી, લાડુદાનજીની જ્યારે સગાઈ થયેલી, એ વખતે ખાણ ગામે એ રાત્રિ આવી છેલ્લી એ રાજ કાવ્યની એ બધી જ પરિષદ યોજાયેલી. ત્યારે તો બધા જ રાજવીઓ પોતાને પરિચિત હતા. વળી સાથે સાથે શંભુદાનજી આદિ એ પોતાના પિતા જ ઉપસ્થિત હતા. પણ આજે એ રાજ દરબાર લાડુદાનજી માટે એ આજનો આ રાજ દરબાર એ પેલો એવો હતો કે અપરિચિત હતો. બધા જ અજાણ્યા હતા. યુવાન કવિના મનમાં એ થોડી ઘણી મૂંઝવણ અને સંકોચ પણ હતી કે જોઈએ આજે એ મારું પહેલું આવું છે, એ શું થાય કેમ થાય. ઘોળ વિધિ બાદ એ થોડો એ રાજ્ય વહીવટ પૂરો થયો એટલે સહેજે માળિયાના કવિશ્રીએ એ ઠાકોર સાહેબના એ ગુણ કથનનું કાવ્ય સંભળાવ્યું. બધાએ તાળી પાડી અને એ માળિયાના એ રાજકવિને બિરદાવ્યા. અને પછી એ માળિયાના કવિએ કહ્યું કે લાડુદાનજી, એ આપ તો એ મેવાડના એ શિરોહીના રાજ્ય કવિના પુત્ર છો, તો કવિ કુમાર આપ કંઈક એ આપની કાવ્ય પ્રસાદી સંભળાવો એવી અમારને વિનંતી છે. લાડુદાનજી તો ઊભા થયા. ઠાકોર શ્રીને સભાજનોને યથોચિત સંબોધન કરી અને રાજપૂતી એ રાજસ્થાની દુહા બોલવાના શરૂ કર્યા. હવે રાજસ્થાની દુહા એટલે એ સહેજે એ શૌર્યના દુહાઓ હોય, ક્ષત્રિયતાનું વર્ણન હોય, અને એમાંય બધા જ ત્યાં બેઠેલા હોય, મોસ્ટ ઓફ ક્ષત્રિયો હોય. અને લાડુદાનજીએ પોતાના અવાજમાં પોતાની અલકમાં દુહાઓ શરૂ કર્યા. જલમર જાવે નારિયા નરમર જાવે કટ, રેંઢા ગર બાળક રમે તાઘર મે રજવટ, સુત મરિયો બખતર પહેર બ્યાહણ દૂધ સવાય, ઝીણી મલમલ ઓઢ કર વહુ બળવા જાય. જલમર જાવે નારિયા નરમલ જાવે કટ. ક્ષત્રિયો હોય, જલ મર જાવે નારિયા, પોતાનું રજોનું રક્ષણ કરવા માટે જલ મર જાવે એ નારિયા જળીને પોતે જાતે બળીને મરી જાય. નર મર જાવે કટ, અને નર કહેતા કે પુરુષો એ યુદ્ધમાં સામી છાતીએ લડીને મરી જાય. રેંઢા ગળ બાળક રમે, બાળક ભલે એ રેંઢા રમતા હોય, તાઘર મે રજવટ. સૂત મરિયો બખતર પહેર બ્યાહણ દૂધ સવાય, ઝીણી મલમલ ઓઢ કર વહુ બળવા માટે જાય. અને ભાઈ એ ક્ષત્રિયો સામે આવું વર્ણન થતું હોય, એ દુહાઓ બોલી મર્મ સમજાવે, શૌર્ય રસ આખો દરબારમાં ઉત્પન્ન કરી દીધો.
બધા જ ક્ષત્રિયોની ભુજાઓ ફરકવા લાગી. કંઈકના આંખે એ ધોમ ચક્ર રોદ રૂપ ધર્યું. લગભગ ત્યાં બેઠેલા બધાના હાથ એ તલવારની મૂઠ ઉપર જતા રહેલા. અને બધા જ એક સાથે ભલે ભલે એ ભલે ભલે શિરોઈના રાજ્ય કવિના પુત્રને ભલે ભલે કહીને બધા જ એક સાથે લાડુદાનજીને ભેટવા માટે મળી પડ્યા. આ પેલા માળિયાના રાજકવિ હતા, એને થયું માળું આમાં તો એ મારું નીચું દેખાણું. મનમાં થયું કે હજી એ આજે રાત્રે એ બીજી રાજ્ય સભા, એ કાવ્ય વિનોદની સભા યોજાવાની છે ને, એ ત્યારે એને જોઈ લઈશ. બપોરનો પણ થાળ એ રાજ્ય દરબાર તરફથી જ થયેલો, અને પછીની રાત્રિ એ કાવ્ય વિનોદની થયેલી. એની કથા પણ ખૂબ સુંદર છે, પણ એનું શ્રવણ આપણે એ આવતીકાલે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. અક્ષર જય સ્વામિનારાયણ.